5 ગુજરાતની અંદર એક વાત તો કહેતા ભૂલી ગયો. કહો મહારાજ. કે મેઘો ચમન હા. આજે 8 દિવસ થી મારી મોજડીનું માપ લઈ ગયો. જી મહારાજ. હજી સમાચાર નથી મેઘાના. હા હા. કે સમાચાર નથી આજ મોજડી. જી મહારાજ. જા તપાસ કર કે જે મેઘાએ મોજડી બનાવી છે કે નહીં. અરે મહારાજ તમે કઈ ચિંતા કરવા હું અત્યારે મેઘાની ઘરે જાઉં છું અને તમારી મોજડીના સમાચાર લઈ અને હમણાં જ પાછો આવું. જા જલ્દી જા. કચેરીમાં કોઈ છોકરી આવવાની રજા માંગે છે. હા અંદર જઈને કહો કે કોઈ છોકરી છે અને અંદર આવવાની રજા માંગે છે. રજા માંગે. કાઈ વાંધો નહીં તમે અહીંયા ઉભા રહ્યો હું રજા લઈ આવું કારણ કે તમને ખબર ન હોય હું રજા લેવા વાળો બે થાવ તમારે લેવી છે કે દેવી છે એ રજા લેવાની છે. તો હમણાં લઈને આવું અહીંયા ઉભા રહીજો. ઘણી ખમા મહારાજ અને મેઘાના ઘેર મોકલેલા હતો ને કેમ પાછો આવ્યો? અરે મહારાજ હું મેઘાની ઘરે જતો તો ત્યાં એક છોકરી છે અને અંદર આવવાની રજા માંગે છે. હાથ પકડવા. અરે તું બહાર જા અને એ છોકરીને અંદર આવવા દે. લે બોસ વાહ મહારાજ અને કીધું ને એ છોકરીને અંદર આવવા દે ને તું બહાર જા. વાહ મહારાજ અમારા મહારાજ નો હુકમ થયો કે તું જા બહાર અને છોકરી અંદર જા બહાર. એને આયા ઉભો રહો તો હું નહીં, બહાર જા. જાઉં બહાર. છોકરીને અંદર મોકલ. કે મેં કીધું ને તું જા બહાર અને છોકરી અંદર જાવ જવાનું કીધું પણ એક કામ કરજો ઓલી બાજુથી જઈજો અને આ બાજુથી આ બાજુ હું આડો આવીશ હરવે આયલા જાવ કહે છોકરી કે તું ક્યાં રહે છે? સબાઈ કરો મહારાજ. આજની રાખ રૈયત મેઘો ચમન કહે છે શું મેઘાની દીકરી છો? હા મહારાજ. અરે છોકરી, અરે તારો બાપ મેઘો આજે 8 દિવસ થી મારી મોજડીનો માપ લઈ ગયો છે. અરે 8 દિવસની અંદર નથી મેઘાના સમાચાર કે નથી મારી મોજડીના સમાચાર. એક તો મારા રાજની અંદર રહેવું અને તમારે ફાંકે ફરવું છે. ક્ષમા કરો મહારાજ. મારા બાપુજીની બહાર ગામ કામ હોવાથી તે બહાર ગામ ગયા પરંતુ તન તન મન અર્પણ કરી મોજડી મહારાજ આજે મોજડી તે બનાવી છે. હા મહારાજ. હા છોકરી, મને નહોતી ખબર. અરે મને નહોતી ખબર કે આજ મારા ઢેરડી નગરની અંદર આવા કલા ને કારીગર ઘણા વસે છે. તો સાંભળ કે આજે મારી મોજડી બનાવી એ બદલામાં આજે ઢેરડી નગરનો ઠાકોર એક સાચા મોતીની માળા તને ભેટ આપે છે. દેરડી નગર મહારાજ રાજા ચલાવનાર કલા અને કલાકારોના કદરદાન આજ મારી
કલા પર વારી જઈ એક સાચા મોતીની માળા ભેટમાં આપી. શું વાત કરો છો? અમારા મહારાજની તમે મોજડી બનાવી, સારી અને સરસ બની, એટલે ઇનામમાં આ હાચા મોતીની માળા આપી. ભેટમાં આપી. આ જોવા દેતો માળા જોવા દેતો તમે દેલું ને પણ નહીં લો અમારે ઘણી છે આવી માળાયું રાજની અંદર ખટારા ભર્યા છે આ અમારા મહારાજની તમે મોજડી બનાવી, સારી અને સરસ બની, એટલે ઇનામમાં આ એક હાચા મોતીની માળા આપી. માળા આપી. અને લ્યો સાંભળો, હું આટલા વર્ષ થયા મારા મહારાજ ભેગો સૌ હજી મને તુલસીનો માળાનો વેત ન થયો, અને આને હાચા મોતીની માળા ઇનામમાં આપી. કાંઈ વાંધો નહીં, આવતા રહેજો, મહારાજ ઇનામ દેતા રહેશે, દેતા રહેશે. આવતા રહેજો, દેતા એ રહેશે. આવો તો ખરા. દેરડી નગરના મહારાજ રાજા છત્રપતિ મહારાજ રાજા દેરડી મહારાજને જાતિ ખબર. મેડમ હા. અહીંયા હા. આજે છોકરી હા. આજે મોજડી બનાવીને આવી છે. તો આજે એ જ મોજડી જોઈ હા. મારા પગ ક્યારના ધીરા થાય છે. હા. જલ્દી આ મોજડી મને પહેરાવ. વાહ મોજડી વાહ, આ મોજડી પહેરાવું. હા, પહેરાવો. અને આજે આજ મોજડી મારા પગની અંદર આવતા આજે મારી સારી એક ઢેરડી નગર અરે કેટલું દીપી ઉઠ્યું છે. જો તો ખરો આજે મોજડી મારા પગની અંદર આવતા આજે મારા ઢેરડી નગરની રોશની અરે કેટલી ખીલી ઉઠી છે કે વાહ મોજડી વાહ. વાહ છોકરી વાહ, નહીં કટવા છોકરી નહીં પરંતુ વાહ મોજડી વાહ. વાહ છોકરી વાહ. કટવા આજે છોકરીના નહીં પરંતુ આજે મોજડીના વખાણ થવા પણ એમ નહીં મહારાજ, તમે કહ્યું ના આ મોજડીના વખાણ કર્યા કરો છો, મોજડીના વખાણ કર્યા કરો છો, પણ કદાચ ને ઈ મોજડી વાળી રહી ઈ આપણા રાજમાં આવી જાય તો અરે કોટવા બોલવામાં ધ્યાન રાખજે કારણ કે હું તો અહીંનો રાજા છું. અરે એ જ મારી રૈયત છે. મારી રૈયત ઉપર મારી હીણી નજર કોઈ દિવસ મહારાજ તમારે તો રહ્યા તું પણ એની નજર રાખવાની, બાકી જેની નજર કરવા વાળો હું બેઠો છું ને. તો કહે કોટવા કે આજ મોજડી વાળીને મેળવવી હોય તો મારે શું કરવું પડે? જો મહારાજ આ મોજડી વાળીને મેળવી હોય તો મહારાજ એક જ જગ્યાએ મળે. કઈ જગ્યાએ? સાંભળો મહારાજ, આપણે ઢેરડી નગર મધ્ય માળે ચોકમાં મોટા મેળાનું આયોજન ગોઠવી અને બધે મેળાનું આમંત્રણ દઈ ઓલી મોજડી વાળીને મેળાનું આમંત્રણ દઈ એ મોજડી વાળી ત્યાં મેળામાં આવે અને મેળામાં આપણને ભેગી થાય. અરે વાહ કટવાર વાહ. અરે જો એ જ મોજડી વાળી મળતી હોય તો આજે ઢેરડી નગરનો ઠાકોર એ જ માણેક ચોકની અંદર મોટા મેળાનું આયોજન કરે છે. હા, હા. પરંતુ મારા તને હુકમ શેનો? કે આજથી ઢેરડી નગરની અંદર જાય. હા. અરે ઘરે ઘરે જઈને આમંત્રણ આપ્યા આપવાનું. પરંતુ એ જ મોજડી વાળીને ઘેરે દિવસમાં 3 વાર જવાનું. 3 વખત. કઈ રીતે? કઈ રીતે? ખાસ અને ખાસ. જા જલ્દી. અરે વાહ, અત્યારે અમારા મહારાજનો હુકમ થયો કે ઢેરડી નગર મધ્ય માળે ચોકમાં મોટા મેળાનું આયોજન ગોઠવવાનું અને બધે આમંત્રણ દેવા મારે જવાનું. પણ ઓલી મોજડી વાળીને ત્યાં મારે દિવસમાં 3 વખત આમંત્રણ દેવા જવાનું. પણ આમંત્રણ દેવા કેવી રીતે જવાનું કે આજે પવિત્ર રક્ષાબંધનનો દિવસ નાળિયેરી પૂનમ દરેક બહેનો પોતપોતાના ભાઈને હાથે રાખડી બાંધી એને લાંબા આયુષ્યના આશીર્વાદ આપે છે. મારે પણ મારા વીરને હાથે રાખડી બાંધી છે, પણ મારો ભાઈ આજે ભૂલી ગયો હશે કે આજે રક્ષાબંધન છે. પણ એમાં મારા ભાઈનો વાંક નથી. નાનપણથી અમને અમારા માવતર નાના હતા અને મેલીને સ્વર્ગે સિધાવ્યા છે. મારા એકના એક ભાઈએ મા અને બાપની બે કમી પૂરી કરી છે. મને નાનપણથી ઉછેરીને મોટી કરી છે. અરે રે ભગવાન,
મારો એકનો એક ભાઈ આખો દિવસ જંગલમાં લાકડા કાપી છે, એનો ભારો બનાવીને વેચે છે, એના પૈસા આવે એનાથી એ મારું ગુજરાન ચલાવે છે. ભગવાન આવો ભાઈ દરેક બહેનને આપજે. હા પણ મારો ભાઈ હજી સુધી ના આવ્યો. આ સીમમાંથી બધા પાછા આવે છે, મારો ભાઈ પણ ના આવ્યો. લાવ બે ઘડી બાણે છે એની વાટ જોઉં. હો મારા વીરા રે, હો મારા ભૈલા રે, આવીને બંધાવી જાને રાખડી. મારા વીરા રે, મારા ભૈલા રે, આવીને બંધાવી જાને રાખડી. રાખડી રાખડી તારી બેની જોવે રાખડી. રાખડી રાખડી તારી બેની જોવે રાખડી. મારા વીરા રે, મારા ભૈલા રે, આવીને બંધાવી જાને રાખડી. આવીને બંધાવી જાને રાખડી. આ સામેથી મારો ભાઈ આવતો લાગે છે, પણ આજે તો એનાથી રિસાઈ જાઉં છે. આજનો દિવસ પણ કોઈ ભાઈ ભૂલી જતો હશે. આવે તો મારા ભાઈ સાથે આજે બોલવું જ નથી. હવે મારો મજો ગોઠણે જતી મોરબી. ઓ તમારો મજો ગોઠો. એ મારો મજો ગોઠણે મોરબી. હવે તો વચમાં વાખાને. ઓલા ધ્યાન નરપટા ધરણી પદે. આજે કાંઈ તમને બિરદાવી આપો એમ નથી અને તમારા વખાણે કરી શકો એમ નથી, કારણ કે પાત્ર એવું છે, પણ છતાં ડાયરો જોઈ અને એમાં મુખિયાજી પધાર્યા છે. આજથી 5 વર્ષ પહેલા દેવળિયામાં ભગવતી ખોડિયારને આપણે યાદ કરી હતી અને 2 શબ્દો ભગવતી વિશે કહી દઉં, કારણ કે જીવ તો નહીં રહે. અને ખરેખર આવી સભા બેઠી હોય અને કલાકાર મૂંગો રહે તો એ કલાકાર કલાકારના પેટનો નો કહેવાય. આજ મારી ભગવતી ખોડિયાર દેવી મોમડિયા ઉપર પ્રસન્ન થઈ. કે દેવી મારી હોઠની ધરા ઉપર શોભતો. અને દેવી મોમડિયા જેવું ગામ છે. અરે પટેલી કુળદેવી 500 કરોડના ખર્ચે મંદિર થયો ભાઈ. આ તો ધામ બની ગયું એમને નથી. પણ મારી ભગવતી ખોડિયાર એનો માટે મુકામ છે. એ ભગવતી ખોડિયારની વાત કરું, તેથી મોમડિયા પ્રસન્ન થઈ. કેવી રીતે? એ જગદંબાની સ્તુતિ કરીને તેથી એમ કીધું અને તેથી એ મોમડિયા
મોમડીયો ચારણ અઘોર જંગલની અંદર જઈ અને શિવના મંદિરમાં બેસી ગયો, ભોળાનાથની તપસ્યા કરી અને ભોળિયાનાથને રીઝવવા માટે તેથી મોમડીયા ચારણે એની સ્તુતિ કરી હતી કે જેથી શેષનાગનો ગલપટો કર્યો અને તેથી શંભો ગયા કૈલાસ પણ તેથી અખંડ એ તપસ્યા કીધી સ્તુતિ કરી પણ કેવી સાંભળી લે ભોળાનાથ તારે ભાંગવાનું છે અને ખરા નાથથી જેથી કોઈ પણ દેવની સ્તુતિ કરો ને ભલામણા તેથી એને આપવા પાવવું પડે હો અને ભોળિયો નાથ તેથી આપવા પાવ્યો તો મોમડિયા ચારણ પાસે આ તમારી ધ્યાન ખાતર કહી દઉં પણ શું કામ બોલું છું કે મુખિયાજીને ભગવતી ખોડિયારની સ્તુતિ પ્રિય છે એટલે પ્રશ્ન થયો અને આપણે નવરાત્રીમાં માં ખોડિયારનો રોજો ગાય છે ને કે કોને માર્યો માનો રોજો મારી આઈ ખોળનો રોજો પણ મિત્રો રોજો કયો રોજો ગાય છે પણ કયો રોજો એ ભોળાનાથના વરદાનથી જેથી મોમડિયા ચારણની ઘરે 7 દીકરીનો જન્મ થયો જો કે દેવીનો જન્મ ક્યાંય હોય નહીં એનું પ્રાગટ્ય હોય પણ ભોળાનાથે એને વિનંતી કરી કે ભાઈ દીકરીઓ છે તો બરોબર છે પણ મારા હૃદયની જે અભિલાષા છે એ ભોળાનાથે કે તારે પૂરી કરવાની છે અને 7 બેનું માથે મેરખિયા નામનો વીર મોમડિયા ચારણનો દીકરો પણ એ 7 બેનું રમતી હતી અને મેરખિયાને જેથી સર્પદંશ થયો અને તેથી 7 બેનું કીધું બાપુને શું જવાબ દઈશું અને આજ આપણે ખોડિયાર તરીકે ઓળખી છીએ એનું નામ જાનબાઈ
કે ભાઈ તમે ભાઈને લઈને અહીં બેસો. પાતાળની અંદર નાગ કન્યા એની પાસે અમૃતનો કૂપ છે, હું લઈ આવું. જાનબાઈ ટૂંકમાં વાત કરી દઉં કે અમે લો કૂપ લેવા ગયા ને કૂપ લઈને આવતા વાર લાગી. તેથી બેનું એમ બોલી હતી કે ક્યાં ખોડી થઈ. એ લંગડાતા પગે આવી એ કે બેન તું ક્યાં ખોડી થઈ. હવે આ જગતને પ્રમાણ બતાવવું છે કઈ રીતે. અને તેથી છઈ બેનો એમ કીધું બેન અમે તો અમારા સ્થાન ગમ્યા ગોતી લેવું, પણ તું પૈગે ખોડી છો. દી ઉગે ત્યાં સુધીમાં કોઈ પણ જગ્યાએ તારું સ્થાપન થઈ જાય એવી જગ્યા તું ગોતી લે. અને ઈ તેથી જાનબાઈથી નીકળી ગયા ભલામણા. ઈ સૂર્ય ઉદય થતા પહેલા ઈ માટલીઓ ધરો નહીં, ગરધડીઓ ધરો નહીં, તાતણીઓ ધરો નહીં, પણ આ પૃથ્વી ઉપર એક ધરો એવો ન જ્યાં ભગવતી ખોડિયારના બેહણા ન હોય. એ ભગવતી ખોડિયાર એની બેનું કહે છે કે જગતમાં આવી તે કાંઈક પ્રમાણ બતાવવું પડશે. અને હાથી બેનું એ વહેલી સવારના પોતાની પથારીઓ ખાલી કરી અને રમવા નીકળી ગઈ. મોમડીઓ ચારણ દેવી ઉપાસ્ય ચાર રળિયાણીને પૂછે છે કે દીકરીઓ કેમ નથી, કે ચારણ મને ખબર નથી. અને મોમડીઓ ચારણ વાળાની અંદર ખાટલો નાખીને બેઠો અને હાથે બેનો હમેથી આવતી હતી. અને તેથી જાનબાઈ એમ કીધું કે ભાઈ બાપુ બેઠા છે તો હવે કે હાથે બેનો નાગણ બની જાઓ. મિત્રો ઇતિહાસ એમ કે તેથી હાથે હાથ બેનું નાગણ બની ગઈ હતી. નાગણ બની અને ઢંકલીમાંથી પ્રવેશ કર્યો. તેથી મોમડિયાને નક્કી થઈ ગયું કે મારા ઘરની અંદર જોગ માયા નહીં પણ ગમે માયા છે. એ દેવી ઉપાસક મોમડિયા ઉભા થઈ અને ગંગાજળની અંદરી ભળી અને માને સ્તુતિ કરી કે ખરેખર જો દિલથી અને મારા હૃદયના ભાવથી તારું સ્મરણ કર્યું હોય તો હાય હુરજ નારાયણ આ હાથે હાથ નાગરના રૂપમાં રહીએ. નાગરના રૂપમાં હાથે બેનું મોમડીઓ કળંડીઓ લઈને ટૂંકમાં જ વાત કરી દઉં. કળંડીઓ લઈ અને મૂકવા જાય છે ને તો જાનબાઈ એમ કે બાપુ અમે તો તમારા સંતાન અમને તરસો છો, અમે ક્યાં જઈશું? માતરના તરછોડેલા સંતાન ક્યાં જાય? પણ મોમડીયા એની દરકાર ન કરી જંગલમાં જાય અને શિવના મંદિરે નાગણોને આમ મૂકી દીધી. અને તય જાનબાઈ મૂળ સ્વરૂપમાં આવીને કીધું કે બાપુ ભલે અમને મૂકી જાઓ પણ હવે આ જંગલની બહાર નીકળો ત્યાં સુધી પાછું વળીને જોતા નહીં, નહીં તો આનું પ્રણામ વિપરીત આવશે. એ મોમડિયાના હૃદયની અંદર શંકા ગઈ. એ પાછું વળીને જોયું ને અને તેથી જાનબાઈએ કીધું તું કે મારા શબ્દનું ઉલ્લંઘન કર્યું તો જાઓ, મારો શ્રાપ છે કે આ જંગલની અંદર તમે રોજ થઈને પડો. અને તેથી મોમડીઓ દળ દળ આંખોડે રોવા માંડ્યો કે માં તું દીકરી નહીં, તું માં છો. માં તે મને શ્રાપ દીધો, મારો ઉદ્ધાર કરી. અને તેથી જાનબાઈ એટલે કે ખોડિયારે એમ કીધું કે બાપુ મારો શ્રાપ મિથ્યા ન થાય પણ આ પૃથ્વીના પદા ઉપર જ્યાં સુધી ખોડિયારનું નામ ગવાશે ત્યાં સુધી હારો હાર બાપુ તમારું પણ નામ ગવાશે. એટલે આપણે બોલી છીએ કોને માર્યો માનો રોજો મારી આય ખોડલનો. અને એના ઉપર બે શબ્દ મુખિયાજીને કહું બોલી દઉં કે સ્થળ સ્થળ મહી તુજ વાસો છે. તારા
બહેન કોઈ દિવસ નહીં. અને આજે ઉદાસ કેમ છો બેન? અરે રે મારા વીરા, ઉદાસ ના થાવ તો શું કરું? અરે ભાઈ, ભૂલી ગયો મારા વીર. આજે નાળિયેરી પૂનમ, રક્ષાબંધનનો દિવસ. દરેક બહેનો પોતપોતાના ભાઈને હાથે રાખડી બાંધી એના ઓવારણા લઈ એને જુગ જુગ જીવાના આશીર્વાદ આપી. મારા વીરા, હું સવારની તારી રાહ જોઉં છું કે ક્યારે મારો વીર ઘરે આવે અને ક્યારે હું એને રાખડી બાંધું. મારા વીરા, મારી લાડલી બેન, આજે પવિત્ર રક્ષાબંધનનો તહેવાર એટલે કે નાળિયેરી પૂનમ. હા મારા વીરા, સર્વ બહેનો પોતાના ભાઈના હાથે રાખડી બાંધે, હા મારા ભાઈ, બેનના આશીર્વાદ મેળવે. બહેન, નાળિયેરી પૂનમ એ આજ વિસરાઈ ગઈ, પણ મારી લાડલી બેન એમાં રિસાવાનું ન હોય. તું પણ તારા ભાઈ ખીમડિયાના હાથે રાખડી બાંધી લે, બાંધી લે મારી બહેન, ખુશીથી રાખડી બાંધી લે. હા મારા વીરા, આજે સવારથી તારી રાહ જોઉં છું કે ક્યારે મારો ભાઈ ઘરે આવે અને ક્યારે હું એને રાખડી બાંધું. અંતે તું આવી તો ગયો. સારું મારા ભાઈ, હું તને રાખડી બાંધું છું મારા વીરા. વીરાને બાંધો અમર રાખડી, ઓ મારા વીરાને બાંધો અમર રાખડી. હે તારી રક્ષા કરે મારો રામ રે, તારી રક્ષા કરે મારો રામ રે. ઓ વીરા બેની બાંધે છે અમર રાખડી, ઓ તારી બેની બાંધે છે અમર રાખડી. મારા વીર, મારા વીર, મારા વીર, મારા વીર. कुमकुम केसर ना पुराऊं कालिया, ओ वीरा कुमकुम केसर ना पुराऊं कालिया. હું તો મોતી રે ચોક પુરાવું રે, હું તો મોતી રે ચોક પુરાવું રે. ઓ વીરા બેની બાંધે છે અમર રાખડી, ઓ તારી બેની બાંધે છે અમર. બહેન, મારા વીરા, આજે પવિત્ર રક્ષાબંધનનો તહેવાર, હા મારા ભાઈ, મારા હાથે રાખડી બાંધી છે. બહેન, રાખડીનું માયતમ કાંઈ ઓછું નથી. હા મારા વીરા, પવિત્રમાં આ પવિત્ર સંબંધ હોય તો ભાઈ બહેનનો, ભાઈ બહેનનો સંબંધ બાંધે અને ઈશ્વરે હાથ ધોઈ નાખ્યા છે. આપણી દીકરી 18 વર્ષની થાય એના પીડા હાથ કરી સાસરે ઓળાવી અને સરખે સરખી સહેલીઓ એ પાણીની હેલ ભરીને આવતી, અચાનક બેનના પગની અંદર ઠેસ લાગે અને આંગળો ફાટી જાય ને તો એ બેન એમ કહે કે ખમા મારા વીરને. હે, આ પવિત્ર સંબંધ. તો બહેન, હા મારા વીરા, માગી લે તારા ભાઈ પાસે, તારી ઈચ્છા પડી માગી લે. અરે રે મારા વીર, મારા ભાઈ, મારે તારી પાસે કાંઈ નથી જોતું મારા વીરા. આજે માવતર નાનપણમાં મૂકી અને સ્વર્ગે સીધાવ્યા. અરે તે પેટે પાટા બાંધી ઉછેરીને મને મોટી કરી છે મારા વીર. તે મને ક્યારે મા બાપની કમી મહેસૂસ નથી થવા દીધી. અરે કોઈ વાતની
કોઈની તે ખોટ નથી આવવા દીધી. આજે મારો ઉછેર કરવા માટે તું જંગલમાં આખો દિવસ જોતો નથી, રાત જોતો નથી, વાર જોતો નથી, તહેવાર જોતો મારા વીરા. અને મને ઉછેરવા માટે તું જંગલમાં લાકડા કાપી એના ભારા વેચે છે મારા વીર. આથી રૂડો ઉપકાર તારો મારા ઉપર કયો હોય મારા ભાઈ? ન બોલીશ મારી ઓછા બોલી બહેન, એક શબ્દ ન બોલીશ. કારણ કે માતા પિતાના અવસાન પછી ઉછેરીને મોટી કરી. બહેન, આજે પવિત્ર રક્ષાબંધનનો તહેવાર. હા મારા વીરા. અને જો કાંઈ ન માગે તો તારા ભાઈ ખીમડીયાના સોગંદ છે, માગી લે મારી લાડલી બેન, તારી ઈચ્છા પડે માગી લે. અરે રે મારા વીર, માતાજી તને 100 વર્ષનો કરે મારા વીર. આવા આકરા સોગંદ ના દે. ભલે ભાઈ તું માગવાનું કહે છે ને તો મારા વીરા, મારી પાસે છે ને એમ કે કોઈ નવી ચૂંદડી નથી મારા વીરા. તો ફક્ત તું મને એક નવી ચૂંદડી લાવી આપ મારા વીરા. બહેના, ચૂંદડી ઓઢી અને ક્યાં જવું છે બેન? મારા વીરા, મારી બહેનપણીઓ મને કહેતી હતી કે કાલે આપણા નગરની અંદર મેળો રાખ્યો છે. તો મારા વીરા, જો તું મારા માટે ચૂંદડી લાવી આપે ને તો એ ચૂંદડી પેડીને મારે મેળે જવું છે મારા. મારી લાડલી બેન, માતા પિતાના અવસાન પછી તારા એક એક શબ્દ મેં પૂરા કર્યા છે બેન. હા મારા વીરા, જાણું છું કે માત પિતાના ગયા પછી તે જ મારી સંભાળ રાખી છે મારા વીર. તો જલ્દી કહે બહેન, તારા માટે કેવી ચૂંદડી લઈ આવું? કહે મારી લાડલી બેન, મને જલ્દી કહે. ભાઈ હું જેવી ચૂંદડી કહું એવી મારા માટે લાવી આપી. જરૂર મારી લાડલી બેન, તારા ભાઈ ખીમડિયાના ખોરિયામાં પ્રાણ છે. તું માગીશ એ વસ્તુ હાજર કરીશ, પણ કહે તો ખરી બેન, તારા માટે કેવી ચૂંદડી લઈ આવું? તો ભાઈ હું જેવી કહું ને એવી ચૂંદડી મારા માટે લાવજે મારા વીરા. એ મને લીલી પીળી ચૂંદડી લાવી દે મારા વીરા. લીલી પીળી ચૂંદડી મારી લાડલી બેન, તારા માટે લઈ આવું. એ મને લીલી પીળી ચૂંદડી લાવી દે વીરેલા. ચૂંદડી ઓઢી તો ચાલુ ચટકતી, ચાલુ મટકતી રે. એ મને લીલી પીળી ચૂંદડી લાવી દે વીરેલા. મારી લાડલી બેન, તારા માટે ભાતી ગળે નવરંગ ચૂંદડી લઈ આવું ભાઈ. તારી મારા ગળની ચૂંદડી લઈ આવું મારી બેના. એ મારા વીરા મારવાડની ચૂંદડી. તારી ભાતી ગળ ચૂંદડી લઈ આવું મારી બેના. એમાં તીરા તીરા મોરલિયા નખાવો મારા વીરેલા. ત્યાં મોરલિયા ભરેલી ચૂંદડી આ મારા વીરા. ભાઈ, તારા માટે ભાતી ગળની નવરંગ ચૂંદડી લઈ આવું ભાઈ. એમાં તીરા તીરા મોરલિયા નખાવો મારા વીરેલા. ચૂંદડી ઓઢી હું તો ચાલુ ચટકતી, ચાલુ મટકતી રે. મને જેતપુરની ચૂંદડી લાવી દે તારી જેતપુરની ચૂંદડી લઈ આવું મારી બેના. ભાઈ મેં કઈ એવી ચૂંદડી લાવી આપીશ ને મારા વીરા? બહેન, જંગલમાં જઈ કાષ્ઠ કાપી અને ઢેરી નગરની બજારમાં વેચીશ. એમાંથી જે કાંઈ દામ મળશે તારા માટે ભાતીગળ અને નવરંગ ચૂંદડી લઈ આવું બેન. હા મારા વીરા. પણ જ્યાં સુધી ચૂંદડી લઈને ના આવું ત્યાં સુધી ઘરબાર પગ દેતી નહીં. ભલે મારા વીરા, તું ચૂંદડી લઈને આવ, હું તારા માટે લાપસી બનાવીને રાખું છું મારા ભાઈ. જોજે બહેન, ઈ ચૂંદડી ઓઢાડી
અને ભાઈ બેન બે હારે મેળામાં જઈશું. ભલે મારા વિરાટ, આપણે બેન ને ભાઈ બેન સાથે જશી. બહેન હમણાં જ તારા માટે ચૂંદડી લઈને આવું છું. ભલે મારા વિરાટ, મારો ભાઈ મારા માટે ચૂંદડી લેવા માટે ગયો છે. એ હમણાં ચૂંદડી લઈને આવશે. તો લાવ મારા ભાઈ માટે થોડી લાપસી બનાવી આપું. આ બધું પબ્લિક બહુ ફેરો લ્યો કોણ છે બાણે? કોઈ હાથ મારતું લાગે છે. એ કોણ છે? દરવાજા કોણ? એ મારો ભાઈ ઘરે નથી. મારો ભાઈ આવે એટલે આવજો. એમ કોણ? એ પણ પછી આવજો, કીધું તો ખરા. દરવાજા કોણ? અમને બારે કરી. દરવાજો ખોલ, દરવાજો. આ એક ભાઈ છે આ છે અરે તારી ભલી થઈ જાય. કિચોડોનું કટા હા, એમને આંગળી આમ જ ખુલતા છે. એમ જ ખુલે. કિચોડોનું કટા ના આગળ હારા લઈ જાય. રાખવો જ પડે ને, નહીં તો બધા ઘરમાં કરી જાય. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા, આવો કોટવાડ કાકા. આવો બેસો કોટવાડ કાકા. શું થયું કોટવાડ કાકા? અરે કાકા, આમ કેમ ચોટી ગયા છો? કહું છું કાંઈક બોલો તો ખરા. એમ નહીં, હા, તે બોલવા જેવું રહેવા દીધું. કામ શું થયું? એમ નહીં, હજી તો હું અંદર આવ્યો નથી. હજી હું આવું થાવ છું. ત્યાં તરત તે કાકો કીધો. પણ એમાં શું? તમે કાકા થાવ તો કાકા જ કહેવા પડે ને. એમને કાકો હા, કાકા જ કહેવા પડે ને. તમે રાજના માણસ રહ્યા એટલે અમારે માન તો દેવું પડે. પણ એમ નહીં ચંપા, તું કોટવાડ કેતો તને હું વાંધો પડે? ના ના, એવું ન કહેવાય. કોટવાડ તો કહેવાતું હશે કાંઈ અમારે. એમને ઈ તો કોટવાડ કે તો તારા મોઢામાં કેવું સરસ મજાનું લાગે. કોટવાડ ઈ કે જોઈ કોટવાડ કાકા. માયાથી ફેરવી નાખ્યું પાણી. કાંઈ વાંધો નહીં, તારી ઈચ્છા પડે ઈ કે. પણ ચંપા, એ ચંપા, બોલો. તને એક વાત કહું. આ ઘરમાં તું એકલી હે. આ તારો ભાઈ ખીમડીયો દેખાતો નથી. આ તારો ભાઈ ખીમડીયો કી ગયો હે? મારો ભાઈ છે ને, મારા માટે ચૂંદડી લેવા માટે ગયો છે. હે? હા, તારો ભાઈ તારા હાથું સુંદરી લેવા ગયો? મારા માટે ચૂંદડી લેવા ગયો ઓરે છે. તારે સુંદરી ઓટી ક્યાં જાવું છે? મેળામાં. ભૂદેન મેળામાં? મેળામાં. મેળામાં જાવું છે? હા, સુંદરી ઓટી ચૂંદડી ઓઠી. મેળામાં? હા, મારી પાસે નવી ચૂંદડી નથી એટલે મારો ભાઈ મારા માટે ચૂંદડી લેવા માટે ગયો છે. હા, એ ચૂંદડી ઓઠીને હું મેળામાં જઈશ. સુંદરી ઓટી અને મેળામાં જાય. મેળામાં અરે પણ ચંપા, હા, તું વિચાર તો કર. શું? ગમે એમ તોય તમે ગરીબ માણસો અને તારો ભાઈ ખીમરિયો જંગલમાં જઈ લાકડા કાપી આવે, ઈ લાકડા વેચી આવે, એના પૈસા આવે, ઈ પૈસાની ચૂંદડી લઈ આવે. ઈ ચૂંદડીમાં હું હરાવાટ હોય ચંપા? અરે કોટવાડ કાકા, મારો ભાઈ કદાચ મારા માટે કાંઈ પણ લાવે નહીં. એ મારા માટે લાખ રૂપિયાની વસ્તુ છે. મારો ભાઈ ગમે તેવી ચૂંદડી લાવે, ભલે 50 રૂપિયાની લાવે, 25 રૂપિયાની લાવે, જેવી લાવશે એવી એ ચૂંદડી મને ગમશે. અરે પણ ચંપા, એ ચૂંદડીમાં કાંઈ હરાવટ ન હોય. અરે હારી હોય કે ના હોય, મારો ભાઈ લાવે એ મારા માટે અમૂલ્ય છે. અરે પણ ચંપા, આમ તો જો તું, આમ તો જો. આ હું તારા હાથું ચૂંદડી લેવો છું ચંપા. આમ જો ચૂંદડી હમું જો. આમ જો, આ ચૂંદડી હમું જો. આ ચૂંદડી રહી ઈ તું મારા નામની ઓઢી લે ચંપા. જો છો આ ચૂંદડી તું મારા નામની ઓઢી લે. કોટવાડ કાકા, આમ આખો ઉભા રહ્યો અને આ ચૂંદડી લઈ લ્યો અને કહું છું અહીંયાથી ચાલતા થાવ. મારો ભાઈ આવે ને પછી
પછી ઘરે આવજો અત્યારે અહીંથી ચાલ્યા જાઓ અરે કોઈ ચંપા આ સુંદરી હમું છો એમને ફરતી કોર ભરેલી છે જો હોય છે નાના નાના હીરલા ટાઈકા છે હજી મોરલા ટાકવાના બાકી છે આ ઓટી લે મારે નથી ઓટલી કહું છું આ ચૂંદડી લઈ જાઓ ને અહીંયાથી બહાર ચાલ્યા જાઓ અચ્છા આ ચૂંદડી તું લેવો આ ચૂંદડી અરે તો ચંપા જોઉં છું કે આ ચૂંદડી ઓઢાતો આયા મને ખોર અટકાવે છે પણ કાકા કહું છું જીદ ના કરો અહીંયાથી ચાલ્યા જાઓ મારો ભાઈ આવે એટલે આવજો અરે આ કોટો ચૂંદડી ઓઢાડવાને માટે આવ્યો છે અને ચૂંદડી ઓઢાડીને જવાનો છે એ ચૂંદડી હું ક્યારે નહીં ઓઢું. અરે જોઉં છું કેમ નથી ઓઢતી મને ખાઓ. ચાલ્યા જાઓ. કોટવાલ કાકા આગળ આવશો તો કટારથી હું તમારું ખૂન કરી નાખીશ કોટવાલ કાકા અરે ચંપા આ કટોથી તું મારું ખૂન કરી નાખી હા કહું છું અહીંયાથી ચાલ્યા જાઓ નહીંતર હું તમારું ખૂન કરી નાખીશ અરે ચંપા તું વિચાર કર કદાચ આ કટાથી તું મારું ખૂન કરીશ તો આનો બદલો તારા ભાઈ ખીવડિયાને ભોગવવો પડશે મારા ભાઈની શાન માટે ભોગવવો પડે સજા તારા ભાઈને થશે શું કહ્યું હું તમારું ખૂન કરીશ તો એની સજા મારા વીરને થશે નહીં નહીં કદાચ સત્ય કહે છે કોટવાળ કાકા હું કોટવાળ કાકાને મારીશ તો એની સજા મારા ભાઈને થશે અને મારા ભાઈને જેલમાં પૂરવામાં આવશે નહીં નહીં હું ક્યારેય નહીં જોઈ શકું કે મારા વીરને સજા થાય પણ આજે ગરીબની ઇજ્જત એની ઇજ્જત ઉપર આંચ આવે તો પછી આ મારો જીવ કાઢું છું સારું છે કારણ કે લાવ ગરીબની મૂડી એની ઇજ્જત હોય છે તો મારી ઇજ્જત બચી રહે મારા ભાઈની ઇજ્જત બચી રહે એ માટે હું પોતે મારા પ્રાણ કાઢી નાખું એટલે તું આત્મહત્યા કરીશ હું અરે ચંપા તને આત્મહત્યા નહીં કરવાનો અરે આ કટોર ચૂંદડી ઓઢાડવાને માટે આવ્યો છે અરે ચૂંદડી ઓઢાડીને જ જવાનો. નહીં. હું મારો પ્રાણ આપીશ પણ એ ચૂંટણી ક્યારે નહીં ઉઠું કોટવાળ કાકા. મારા ભાઈ, તારી અભાગી બહેનને માફ કરજે મારા વીરા. આજે તારી ઇજ્જત બચાવવા માટે હું મારા પ્રાણ આપું છું મારા વીરા. મારા ભાઈ તારી આ બહેન તને છોડીને જાય છે મારા વીરા. એ કરમાન અધૂરું રહી ગયું મારા વીરા કે મારા ભાઈના હેતીથી હું વારણા લઉં મારા ભાઈના દુખના લઉં પણ એ ઈચ્છા પૂરી ના થઈ મારા વીરા. અરે ચંપા બાપા તે હદ કરી નાખી હો આ તો હું ચંપાની ખોટું મસ્કરી કરતો તો તે તો સરી કાઢીને કે અરે ચંપા બાપા તે હદ કરી નાખી હો હાલ અહીંથી હું જલ્દી વયો જાઉં જો એનો ભાઈ ખીમડિયો આવશે તો મારા ધાણી દારિયા વેરી નાખશે અરે ચંપા બાપા તે હદ કરી નાખી હો આ તો હું ચંપાની ખોટું
મસ્કરી કરતો તો ત્યાં તો સરી કાઢીને કે જંગલમાં જઈ કાશ કાપી ઢેલની નગરી બજારમાં વેચી મારી બેન માટે ભાતીગળને નવરંગ ચુંદડી લાવ્યો. તો લાડલી બેન ચુંદડી ઓરતા વાર લાગી તો વિહાઈન બેઠી છે. બેના મારી લાડલી બેન જો તારા માટે ભાતીગળની નવરંગ ચુંદડી લાવ્યો બેન. નહીં બોલે કાઈ નહીં ભાઈ, હું તને બોલાવીશ, હું તારા લાડ પૂરા કરીશ બેન. આશો મારી લાડલી બેન નો ખોલ કોને કર્યો? દિલ્હી નગરની બજારમાં એવો કોણ પાપી માણસ કે મારી એક બેન ચંપાનો ખૂન કર્યો? ઓ કુદરત, ઓ કુદરત, તને મારે ઠપકો પણ શું દેવો? નાનપણમાં મા બાપ મારા હાથમાંથી છીનવી લીધા. ખારા સાગરમાં એક જ મીઠી વીણી બેન ચંપા. કુદરત એને પણ તે છીનવી લીધી કે ઘર નહીમું તો ભલે નહીમું, ઘર નહીમું તો ભલે નહીમું, તું કા નહીમો ઘરના મોગ. પણ જેના ઘરમાંથી કંધોતર ઉઠી ગયા એને જન્મો જન્મના શો. લીલી હોજો લીંબડી, ચિત્તળ હોજો છાય, બાંધવ ભલે ને હોય અબોલ તોય પોત. બહેન, આ તારા અભાગી ભાઈને મૂકી અને તું ચાલી ગઈ બેન. મને વીરો કોણ કહીશે? મને ભાઈ કઈ કોણ બોલાવશે બેન?
આ તારો અભાગી ભાઈ ખીમડિયો, આ તારો અભાગી ભાઈ ખીમડિયો જન્મનો દુખિયારો છે બેન, જન્મનો દુખિયારો છે બેન. એ બેની હું તો હતો રે હે દુખિયારો ને દુખિયા મારી નાની બહેન, આ તારો અભાગી ભાઈનો દુનિયામાં કોઈ નથી બેન, કોઈ છોડી તું ચાલી ગઈ બેન, ચૂંદડી ઓઢવાની હોશ તારી આશા ધોરણી બેન, આ ચૂંદડી નહીં પણ તારું ખાપણ છે. હૃદયની અંદર આશા હતી કે બેનને ચોરીના 4 મંગળ ફેરા ફેરવી એનો જવતલિયો બનીશ. ઓ અભાગી ખીમડિયા, તારી આશાની ઇમારત આજ ભાંગીને ભોકો થઈ ગઈ. મારી લાડલી બેન, ચૂંદડી ઓઢાડી તને સાસરી ન ઓળાવી શકો, પણ આ ચૂંદડી મારી બેન સંસારની વાટે ઓળાવી દઈશ. ઓ અભાગી ખીમડિયા, આ દુનિયામાં હવે તારું કોઈ નથી. આ ચૂંદડી નહીં, તારું ખાપડ છે બેન, તારું ખાપડ છે. અફસોસ કરવાથી કાંઈ નહીં મળે. મારી બેનનું મહેક લઈ અને ઢેરી નંદા મહારાજ મારી મરી ગયેલી બેન ચંપાનો હું ન્યાય માંગુ.
માલપતિ થોભી જાઓ. કોણ છે તું? હું એક ગરીબ માણસ, મારું નામ ખીમડિયો. તો હા ખીમડિયા, એ તો કહે કે અત્યારે અહીં આવવાનું કારણ. મહારાજ, મારી એક ને એક બેન ચંપા, એનું ખૂન થયું છે. શું ખીમડિયા? અરે તારી એક ને એક બેન ચંપા, એનું કઈ ખૂન કરી નાખ્યું? હા મહારાજ. આવો તો કોણ મારા રાજની અંદર? અરે કોટવાર, સાંભળતો ખરો કે આજ ખીમડિયો, હે ખીમડિયાની બેન ચંપાનું કોઈ ખૂન કર્યું છે. તો એ તો કહે કે મારા રાજની અંદર આવો તો કોણ પાપી હશે કે આજ ખીમડિયાની બેન ચંપાનું ખૂન કરી નાખ્યું? હું એ જ કહું છું કે આપણા રાજની અંદર આવો પાપીના પેટનો કોણ હશે? કોણ હશે? હા કોટવાર, અરે જો આજ ખૂની હાથમાં આવે તો મારા હાથથી રાય જેવડા ટુકડા કરી નાખે. જો ખૂની હાથમાં આવે તો આપણે એના રાય જેવડા ટુકડા કરી નાખી. હા. પણ હાથમાં આવે તો ને. તો ખીમડિયા તો કહે કે શા માટે આવ્યો છો? એટલા જ માટે મહારાજ, આપ તો દયાના સાગર છો. વળી પ્રજા ઉપર તમારો અધિક પ્રેમ છે, તો મારી બેનનો ન્યાય મેળવવા આવ્યો છું. ન્યાય આપો. શું ન્યાય? હા ખીમડિયા, તને જરૂર ન્યાય મળી જશે. પણ તને ખબર ન હોય કે આજના દિવસે તો મારે મેળાની અંદર જવાનું છે. અને આજના દિવસે મેળાની અંદર જાઉં, આવતીકાલે તારી બહેનનો ન્યાય જરૂર મળી જશે. મહારાજ, મેળાની મોજ કાળ માણી શકાય, રાજના ખર્ચે મેળાનું આયોજન બીજું થાય, પણ મારી મરી ગયેલી બેન ચંપા મને પાછી નહીં મળે. ન્યાય આજે જ જોઈ. હા ખીમડિયા, તારી વાત સાચી છે. કારણ કે મેળાની મોજ, અરે મેળાની મોજ તો 2-3 દિવસ પછી થશે. તારી બેન ચંપા એનો ગયેલો આત્મા પાછો નહીં આવે. કોટલા, મેળાનું આયોજન બંધ કરો. મેળો બંધ કરો, કારણ કે મારે આજ ખીમડિયાની બેન ચંપાનો ન્યાય આપો છે. જાઓ મેળો બંધ. એટલે મેળાનું આયોજન બંધ રાખું. આજ ખીમડિયાની બેનનો ન્યાય આપો છે. પણ મહારાજ, ખીમડિયાને કહ્યો તું કાલ આવજે, અમે કાલ તારી બેનનો ન્યાય આપશું. આજ અમારે મેળાની મોજ માણવા જવું છે. કહ્યો. થઈ જાવ નહીં. અરે ખીમડિયા, તને કીધું ને આજે નહીં પણ આવતીકાલે આવજે. આવતીકાલે તને ન્યાય મળશે. બરાબર? મહારાજ, ન્યાય મારે આજે જ જોઈ. કારણ અમે ધાર્યું હતું કે રાજા મારો દેવતણો અવતાર છે. ધાર્યું હતું મેં કે રાજા મારો સર્વ ગુણતણો ભંડાર છે. એ બધી ધારણા ઊંધી વળી હીરો મટી આજ તું પથ્થર થયો. સ્વતંત્ર ગણાતો રાજવી આજ પરાધીન થઈ ગઈ. અરે તો ખીમડિયા, પહેલા હતી જે રાજનીતિ, અરે પહેલા હતી જે રાજનીતિ હજી પણ સન્મુખ છે. પૂછો ભલા મારા રાજની અંદર મારી પ્રજાને શું દુઃખ છે? અરે ઢેડી નગરના મહિપતિ, પ્રજાને સુખ કઈ વાતનું છે? થોડા દિવસે ધાડ પાડું એ લૂંટ ચલાવે. હમ જેવા ગરીબની બેનના ધોળા દિવસે ખૂન થાય. આમાં પ્રજાને સુખ કઈ વાતનું છે? કોટવાર, જાઓ હવે તો મેળાનું આયોજન બંધ કર. હવે મેળાની અંદર નથી જવું. મારે તો આજ ખીમડિયાને ન્યાય પછી જાત. કોઈ કે મારે ખીમડિયાની બેનનો ન્યાય આપવો હા, છે. ન્યાય આપવો. પણ મહારાજ, તમે એને કહ્યો તું કાલ આવજે, અમે કાલ તારી બેનનો ન્યાય આપશું. અને મહારાજ, તમે વિચાર તો કરો, અત્યારે તમે ખીમડિયાની બેન ચંપાનો ન્યાય દેવા બેસો તો મેળામાં મોજડી હા કોટવાર, સારું થયું કોટવાર, તેમને યાદ કરાવ્યું. કારણ કે મોજડી વાળી માટે તો મેળાનું આયોજન કરે છે. જો આજ મેળાની અંદર ન જાઓ તો ઓલી મોજડી વાળી ન મળે. હા ખીમડિયા, એમ કર આવતીકાલે આવજે. જા, આજે નહીં, આવતીકાલે તને તારી બેનનો ન્યાય મળી જશે. મહારાજ, ન્યાય આજે જ જોઈ. અને ન્યાય આપવાની તમારામાં ત્રેવડ ન હોય તો ઉતરી જાઓ સિંહાસનથી હેઠા અને કોઈ ન્યાયાધીશને સ્થાપિત કરો. અરે ખીમડિયા, જેમ જેમ નથી બોલતો તેમ તેમ આગળ વધતો જાય છે. તો હવે તો એટલું યાદ રાખ કે આજે તારી બેન ચંપાનો ન્યાય આજે નહીં, કાલે નહીં, પરંતુ કોઈ
નગરના મહેપતિ હું શું કરું? આજ ખીમડીઓ તમારા હમે પારવટા ખેડશે. પારવટું કરવું ઈ કોઈ નાની બના ખેલ નથી. અને ઘેડી નગરના મહારાજ કોઈ ચૂડિયું પહેરી રાજ નથી કરતા. ખેડી નગરના મહેપતિ કાન ખોલીને સાંભળી લ્યો. પ્રતિજ્ઞા છે ખીમડિયાની, સોગન છે મારી બેનની રાખડીના. જો એક વખત તમારા મેળાને છીનભીન ન કરી નાખો તો સોગન છે મારી બેન ચંપા. મેળાની વાત તો મેળાએ રહી, પણ તું મારા રસ્તાની અંદર ક્યાંક આડો તો ઉતરજે. અરે હતો નતો કરી નાખી. એની નગરના મહેપતિ રાત્રિના 12 વાગે અશ્વના ડાબલાના અવાજ તમારા કાને સંભળાય તો માંજો ખીમડિયો 12 વટે ચડ્યો છે. અરે તમારી દૂધ ચોખાની તહાણીમાં જેથી ખીમડિયાના ભાલા દેખાય તેથી માંજો ખીમડિયો 12 વટે છે. અરે આવ તે ખીમડિયા. હવે હું પણ જાઉં છું કારણ કે ઢાલી લગ્ન ઠાકોરની સામે તો કેમ મારવાટું ખેલે. અરે તમારી ઢેરડી નગરની પ્રજાની જો નિદ્રા હરામ ન કરી દો તો સોગન છે મારી બેન ચંપાના. અરે ખીમડિયા, તારા માટે મારી જરૂર ન પડે. અરે તારા જેવા માટે તો મારો કોટવાળ. અરે ઢેરડી નગરના મહીપતિ, આ તારા ઢેરડી નગરના રંગ ભવનની અંદર જો એક વખત પારેવાનો ભોગવું તો મારું નામ ખીમડિયા. અરે ખીમડિયા, સાંભળતો જા કે આજ મારો ઢેરી નગરનો રાજ દરબાર કાંઈ ખાલી રેતીએથી ચડ્યો નથી. અરે એક ન જેવો માણસ આજે મને ધમકી દઈને જાય છે. આજે મેળાની અંદર જવું તું બધું મગજ વહી ગયું નથી જવું. હા, ન્યાય લેવા આવ્યો તો. ન્યાય લેવા આવ્યો તો. હાલો મહારાજ, હાલો મેળામાં ન્યાય લેવા આવ્યો તો. હાલો મેળામાં, હાલો આપણે મેળામાં. જવું જા, મારે નથી આવું જા. લે તો કે તારે જવું તો જા, મારે નથી આવવું. પણ એવું ન હોય, મેળામાં આપણી રાહ જોવાતી છે. હાલો. અરે તને કીધું ને કે આજે ખીમડિયો, અરે 3 છોકરાનો એક માનવી મારા સામું બોલીને ગયો. હા, હા. આજે મારો મગજ ઠેકાણે નથી. તારે જવું તું જા, મારે નથી આવું. પણ મહારાજ એવી બોલા ખાલી આયલા રાખે, એવું બોલા ખાલી હમું નો જોવાય. એ હાલો મેળામાં હાલો. ક્યાં પડી તને? કોઈ કે ના પડી લે, તો કે તારે જાવું તો મેળામાં જા. તને ના પડી કે નથી આવું એટલે નથી આવું જા. નથી આવું નહીં. એટલે હું એકલો જાઉં મેળામાં. એકલો જ જા. તોય કે મેં તને કીધું તારે જાવું તો જા, બાકી મારે મેળામાં નથી આવું. પણ મહારાજ એવી બોલા ખાલી આયલા રાખે, એવી બોલા ખાલી હમું નો જોવાય. અને મહારાજ તમે વિચાર તો કરો, અત્યારે તમે એવી બોલા ખાલી હમું જોઈશો તો મેળામાં ખોટવા. કારણ કે આજે ખીમડિયાની સામે માથાકૂટ થાય. અરે ખીમડિયાની સામે બોલા ચાલી થાય નથી કરીને સાવ ભૂલાઈ ગયું. જો આજે યાદ ન પાડ્યું હોત તો આજે મેળાની અંદર મોજડી વાળી આવીને વહી જાત, આપણને ભેગી ન થાત. ચાલ હવે મેળાની અંદર ચાલ કોટવાર, હાલ આપણે મેળાની અંદર જવું છે. હાલ કોટવાર. તમે જાઓ, મારે નથી આવું. તમે જાઓ, મારે નથી આવું મેળામાં. ખીમડિયાને બોલા સાલી વધી ગઈ, લીધા દીધા વગરની માથાકૂટ થઈ જાય. મારે નથી આવું. તમારે જવું હોય તો જાઓ, મારે નથી આવું. કોટવાર, હા, તને કહું છું કે મેળાની અંદર હાલ આપણે બંને જવાનું છે. મારે નથી આવું. મુરત પર મરતી હોય ખમો વળ્યો, મને સુકન અપસુકન થાય. મારે મેળામાં નથી આવું. તમારે જાવું તો જાઓ. કોટવાર, હા. એવા સુકન અપસુકન જોવાને ન હોય. હાલ મારી હારે આવે છે કે નહીં? એટલે જાવું છે મેળામાં. મેળાની અંદર જવું છે. એમ? તારા વિના મને ન ફાવે. નો ફાવે. નહીં, ચાલ. કઈ વેલા હાર માની જતા હોય તો હાલો મેળામાં આવે જાય. હાલ. હાલો, આપણી રાહ જોવાતી તો પછી હાલ લે. તો પછી હું એમ જ આ કહેતો શું હતો. નકર માથાકૂટ કરાવો? હાલો હાલો.
ભગવાન